हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है तमारा बधाईनुं मारी चेनल वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं आ जीरापूरीनी रेसिपी। आ रेसिपी सारी लागे तो लाइक, शेर, सब्सक्राइब अने कमेंट करवानुं भूलता नहीं अने बेल आइकन दबावी राखजो एटले के सौथी पहेला नोटिफिकेशन मळी रहेशे तमने मारी रेसिपीनुं। सौ प्रथम आपणे एक मोटा वासणमां झीणो लोट आपणे आ रीते घऊंनो साळीने लेवानो। આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોય એ જ લોટ આપણે ઝીણો લીધો છે ઘઉંનો। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે જીરાપૂરી છે એટલે થોડી સળિયાતું મીઠું નાખવાનું। એક ચમચી આપણે જીરું લીધું છે। આ રીતે આપણે હાથથી મસળી અને જીરું એડ કરીશું। આ મેં 4 પાવડા ગરમ તેલ કર્યું છે। આમાં આપણે ગરમ તેલ એડ કરો એટલે સરસ એવી ખસ્તા પૂરી થશે ફ્રેન્ડ। જોતા પૂરતું આપણે તેલ એડ કરતા જશું અને મોણ દઈ દેશું। બધું તેલ આપણે એડ કરી દીધું। એ બધું તેલની આપણે આમાં જરૂર પડી હતી। આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ દઈ દેવાનું ફ્રેન્ડ। ઉફાળું આપણે ગરમ પાણી કર્યું છે એનાથી જ આપણે લોટ બાંધવાનું છે એટલે સરસ એવો આપણે લોટ બાંધી લેશું। જરૂર પૂરતું આપણે પાણી એડ કરતા જશું અને આપણે લોટ બાંધી લેશું। જો ફ્રેન્ડ લોટ આપણે બાંધી લીધો છે। રોટલી જેવો આપણે હાવ ઢીલો નથી રાખવાનો અને ભાખરી જેવો આપણે કઠણ પણ નથી રાખવાનો। જેમ આપણે પરોઠાનો લોટ બાંધી એ જ રીતનો આપણે રેગ્યુલર લોટ બાંધવાનો છે ફ્રેન્ડ। 5 મિનિટ ઢાંકી અને આપણે આને રેસ્ટ આપીશું। જો ફ્રેન્ડ 5 મિનિટ થઈ ગઈ છે। લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે અને કૂણ પણ આમાં આવી ગઈ છે। થોડું આપણે તેલ એડ કરી અને લોટ સરસ એવો આપણે કૂણવી લીધો છે। મીડિયમ સાઇઝની આપણે રોટલી વણવાની છે એટલે એ સાઇઝના આપણે લુવા વાળી લેશું। થોડો થોડો લોટ આપણે લઈ અને આ રીતે આપણે લુવા વાળી લેશું। જો ફ્રેન્ડ પ્લેટફોર્મ ઉપર આપણે રોટલી વણવાની છે એટલે આપણે પ્લેટફોર્મ સરસ એવું સાફ કરી લીધું છે। હવે આપણે લુવાને બંને સાઈડ થોડો અમથો લોટ લગાવીને સરસ એવી રોટલી વણી લેશું। રોટલી આપણે હાવ પતલી નથી રાખવાની ને જાડી પણ નથી રાખવાની, મીડિયમ સાઇઝમાં આપણે રોટલી વણી લેશું। જો ફ્રેન્ડ આપણે રોટલી વણી લીધી છે। આ રીતે આપણે એક કાંટાવાળી સમસી લેશું અને આપણે સરસ એવી ડિઝાઇન પાડી લેશું એટલે કે આપણી પૂરી ફૂલે નહીં। આ રીતે આપણે આખી રોટલીમાં કાણા પાડી લેશું એટલે કે તળવી આપણે પૂર્યું તઈ ફૂલે નહીં। આ રીતનું આપણે કાંઠાવાળું એક વાસણ લીધું છે। જે સાઇઝમાં તમારે પૂરી પાડ્યું એ સાઇઝનું તમે વાસણ લઈ શકો છો। આ રીતે આપણે પૂરીને કટ કરી લેશું। જો ફ્રેન્ડ નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં। જો ફ્રેન્ડ આ રીતે હું સરસ એવી પૂરી બધી પાડી લઉં છું। વધારાનો લોટ આપણે લઈ લેશું। એક રોટલીમાંથી આપણે આ રીતની 4 પૂરી પડી છે। જો ફ્રેન્ડ આ રીતે આપણે સાઈઝમાં રાખી છે, વધારે જાડી નથી વણી અને હાવ પાતળી પણ નથી વણી। બધી પૂરી આપણે એક પ્લેટમાં લઈ લેશું। જો ફ્રેન્ડ બધી પૂરી આપણે બની ગઈ છે। ગેસ ઓન કરી કડાઈ મૂકીશું। કડાઈમાં આપણે જરૂર મુજબ તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક પછી એક પૂરી એડ કરી દઈશું। આ સમયે આપણે બિલકુલ ધીમો ગેસ રાખવાનો છે। જ્યાં સુધી આપણી પૂરી તળાઈ અને ઉપર આવે ત્યાં સુધી આપણે સ્લો ગેસે તળવાની છે। તળતી વખતે ફ્રેન્ડ ખાસ ધ્યાન રાખવાનું, તમારી પૂરી સરસ એવી ખસ્તા થશે। આ રીતે આપણે પૂરી પલટાવી પછી ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની એટલે સરસ એવી આપણી પૂરી તળાઈ છે। શરૂમાં આપણે ગેસને સ્લો રાખવાનો। એકવાર આપણે પૂરી પલટાવ્યા પછી ફૂલ કરી દેવાનું એટલે સરસ એવી આપણી આ રીતે પૂરી તળાઈ જશે। જો ફ્રેન્ડ હલકી આપણી પૂરી બદામી રંગની થઈ ગઈ છે। હવે પૂરી બહાર કાઢી લેશું આપણે। આ રીતે આપણે કલર જરા ચેન્જ થાય એટલે બહાર કાઢી લેવી ફ્રેન્ડ। બધી પૂરી આપણે આ રીતે તળી લેશું।
ઘણા લોકો તળવામાં ભૂલ કરતા હોય છે, એટલે એની પૂરી ખસ્તા નથી બનતી. આ રીતે તળશો એટલે સરસ એવી આપણી પૂરી ખસ્તા બનશે. બધી પૂરી આ રીતે તળી લેશું. એક પ્લેટમાં આપણે સર્વ કરીશું. જો ફ્રેન્ડ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી જીરા પૂરી બની અને તૈયાર છે. જો ફ્રેન્ડ, આ રીતે હું તોડી અને શેક કરી અને બતાવીશ તમને. સરસ એવી આસાનીથી તૂટી જાય છે, એટલે સરસ એવી આપણી પૂરી ખસ્તા બની છે. આ રીતે તોડશો એટલે આસાનીથી સરસ એવો ભૂકો થઈ જશે પૂરીનો.